ઓમ પરાત્મને નમઃ. અધ્યાય 13. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. અધ્યાય 13 થી જ્ઞાન યોગની શરૂઆત થાય છે. અર્જુને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, પ્રકૃતિ અને પુરુષ તથા જ્ઞાન અને જ્ઞેય વિશે પૂછ્યું. શ્રી કૃષ્ણ જણાવે છે કે આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા નામથી ઓળખાય છે. અર્થાત ક્ષેત્ર અથવા ક્ષેત્રજ્ઞ અલગ થયા. જેમ ખેતર અને ખેતરનો ખેડૂત બંને ભિન્ન છે. ખેડૂત ક્યારેય એમ નથી કહેતો કે હું ખેતર છું. આ રીતે આપણે શરીર નથી પરંતુ શરીરને જાણનાર છીએ. બાળપણ, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા એ શરીરની અવસ્થાઓ છે. એવી રીતે જાગવું, ઊંઘવું, ખાવું વગેરે ક્રિયા શરીરની છે. હું બાળક હતો, હું યુવાન છું, હું વૃદ્ધ થઈશ, તો અહીં હું એમ કહેનાર કોણ? શરીરથી ભિન્ન કોઈ તત્વ હોય તો જ આ પ્રમાણે કહેવાય. શરીરની અવસ્થાઓનો કે ક્રિયાઓનો કોઈ સાક્ષી દ્રષ્ટા જાણનારો શરીરથી ભિન્ન છે. દ્રષ્ટા દ્રશ્યથી ભિન્ન હોય તો જ તેનું વર્ણન કરી શકે છે. અહીં હું શરીર છું તે સાચું નથી, પણ શરીરથી ભિન્ન શરીરને જાણનારો છું. જેમ ખેતરમાં જે બી રોપવામાં આવે તે જ જાતનો પાક ખેડૂતને પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે શરીરરૂપી ક્ષેત્રમાં જે કર્મરૂપી બીજ વાવવામાં આવે તે પ્રમાણે જીવાત્મા તે પ્રકારના ફળનો ભોગતા બને છે. ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું તત્વ સહિત જ્ઞાન એ જ ખરું જ્ઞાન છે. સર્વ ક્ષેત્રોની અંદર ઉપાધિથી મુક્ત થયેલો જે ક્ષેત્રજ્ઞ છે તે હું જ છું. અર્થાત મને, પરમેશ્વરને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સ્વરૂપે રહેલો તું જાણજે. તેથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે તે મારું જ જ્ઞાન છે. જીવ અને આત્માનો સંયોગ થતા તે જીવાત્મા કહેવાય છે. પ્રભુ આ વળગણથી મુક્ત થવા કહે છે. આત્મા જ ખરું જ્ઞાન છે. આપણે શુદ્ધ બુદ્ધ આત્મા છીએ. જેમ વરસાદનું શુદ્ધ પાણી જમીનના સંપર્કથી કચરાવાળું થાય છે, તેમ જીવનું આત્મા સાથે વળગણ થતા જીવાત્મા થાય છે. આત્મા જ ખરું જ્ઞાન છે. ખરું જ્ઞાન તમે આત્મા સ્વરૂપે તમને જાણો તે છે. પરમાત્મા રૂપે બધા શરીરમાં રહેલો હું છું, જે મને ક્ષેત્રજ્ઞ તરીકે જાણ અને આ ક્ષેત્ર તથા ક્ષેત્રનું જ્ઞાન છે તે સાચું જ્ઞાન છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપ તથા તત્વો વિશે હવે સમજ ભગવાન આપે છે. ક્ષેત્રના સ્વરૂપમાં પરમાત્મા 24 તત્વો નીચે પ્રમાણે જણાવે છે. 5 મહાભૂત આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. 5 જ્ઞાનેન્દ્રિયો કાન, નાક, આંખ, ત્વચા અને જીભ. 5 કર્મેન્દ્રિયો વાચા, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા. 5 તન્માત્રાઓ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. 4 સૂક્ષ્મ તત્વો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આમ કુલ 24 તત્વો તથા ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, શરીરનું જ્ઞાન, ધીરજ જેવા 7 વિકાર છે. પહેલા શ્લોકમાં શરીરને ક્ષેત્ર કહ્યું છે. અહીં 24 તત્વવાળી પ્રકૃતિને ક્ષેત્ર કહેલ છે, જે વિરોધાભાસ જણાય છે, પણ તેમ નથી. કેમ કે 24 તત્વવાળી પ્રકૃતિને જ ક્ષેત્ર કહેવાનો ભગવાનનો અભિપ્રાય છે. 7 વિકાર પ્રકૃતિમાં નથી, પણ ક્ષેત્રમાં છે. જીવની સાથે આ તત્વોના સમુદાયનું જે એક્ય થાય છે તે ક્ષેત્ર કહેવાય છે. શરીરને ક્ષેત્ર કહ્યું છે તે આત્માના અજ્ઞાનને લીધે શરીરના આકારમાં પરિણામ પામેલી પ્રકૃતિ સાથે જીવનમાં જે અહંતા, મમતા બંધાઈ ગઈ છે તે અધ્યાસ દૂર કરવા સારું તથા શરીરરૂપી પ્રકૃતિથી આત્માની ભિન્નતા સમજાવવા સારું કહ્યું છે. માણસે ઇન્દ્રિયોનો વિવેકથી ઉપયોગ કરવો જોઈએ. ચેતના નિર્લેપ, નિર્વિકાર અને કેવળ સાક્ષીભૂત એવા બ્રહ્મની એટલે કે ચૈતન્યની જે આ દેહમાં સત્તા છે તેને ચેતના કહેવાય છે. ક્ષેત્રની પાછળ રહેલી શક્તિ આત્મા જે છે તેને જાણવો, ઓળખવો અને અનુભૂતિ કરવી હોય તો બાહ્ય વિષયો, આંતરિક વિકારો, અહંકાર, વાસના વગેરે કાઢીને અંતઃકરણને શુદ્ધ કરવું પડે, અને તો જ આંતરિક વિકાસ, માનસિક, બૌદ્ધિક કે આત્મિક વિકાસ શક્ય બને. ક્ષેત્રજ્ઞના લક્ષણો. ક્ષેત્રનું સ્વરૂપ કયા પછી હવે તેનાથી ભિન્ન અને જાણવા યોગ્ય એવા શુદ્ધ ક્ષેત્રજ્ઞનું વર્ણન વિસ્તારથી કરવા માટે 5 શ્લોક
શ્લોક 8-12 વડે આત્મજ્ઞાનના સાધનો કહે છે અને આત્મદર્શીના 16 લક્ષણો ભગવાન જણાવે છે. પહેલું, અમાનીપણું, માનની અપેક્ષા ન રાખવી. કર્તા ભાવથી તથા માલિકી ભાવથી માનની ઈચ્છા થાય છે. બીજું, અદંભિત્વમ, આપણે જે છીએ તેનાથી જુદા દેખાવાનો ડોળ કરીએ તે દંભ. ત્રીજું, અહિંસા, મન વચન કર્મથી કોઈને પીડા ન પહોંચાડવી, શાંતિપૂર્ણ જીવવું. ચોથું, શાંતિ, ક્ષમા આપવી, અપરાધીને ક્ષમા આપવી અને પોતાની ભૂલ માટે ક્ષમા માગવી. પાંચમું, આર્જવ, સરળપણું, નિખાલસપણું, અંતઃકરણમાં મલિનતા ન હોવી. છઠ્ઠું, આચાર્યોપાસન, આચાર્ય સંત સદગુરુના સાનિધ્યમાં રહેવું. સાતમું, શૌચમ, અર્થાત આંતર અને બાહ્ય શુદ્ધિ, અંતઃકરણમાં પડેલા સદીપો, વિકારો, રાગદ્વેષ, અહંકાર આદિથી સંપૂર્ણ મુક્ત થવું. જ્ઞાનથી કર્મ ક્ષય કરવું, જેથી નવા કર્મબંધન ન થાય અને પ્રારબ્ધ કર્મો શાંતિથી ભોગવી સમાપ્ત કરવા. આઠમું, સ્થૈર્ય, એટલે કે સ્થિર વૃત્તિ, મન બુદ્ધિની સ્થિરતા, વિષયોમાં મન ભટકે નહીં. નવમું, આત્મવિનિગ્રહ, સમજાવટથી મનને કાબુમાં રાખી ઇન્દ્રિય નિગ્રહ કરવો. સંસારથી મનને અનાસક્ત કરી પ્રભુ ચિંતનમાં આસક્ત કરવા અભ્યાસ કરતા રહેવું. પ્રત્યેક કર્મ પ્રભુ પૂજા થાય. દસમું, વૈરાગ્ય, મનમાંથી આસક્તિનું ખરી પડવું એટલે કે વૈરાગ્ય. સંસારમાં રહીને સંસારના આકર્ષણો અને ભોગોથી ચોક્કસ અંતર રાખી રહેવું. 11મું, અનહંકાર, અહંકાર રહિતતા, ધનનો, પદનો, પ્રતિષ્ઠાનો, બળનો કે જાતિનો અહંકાર માનવીને અવિવેકી બનાવે છે અને પતન તરફ લઈ જાય છે. પ્રથમ, હું શરીર છું એ અહંકારથી છૂટવું અને હું શુદ્ધ આત્મા છું તે આધ્યાત્મિક હું બંનેનો લય થતા આત્માનુભૂતિ થાય છે. 12મું, જન્મ મૃત્યુ, જરા, વ્યાધિ, દુઃખ, દોષાનું દર્શનમ, અર્થાત જન્મ મૃત્યુ જરા અને વ્યાધિમાં દુઃખરૂપી દોષનું દર્શન કરવું અને તેમાંથી સાવધાનીપૂર્વક મુક્ત થવાના પ્રયાસમાં લાગી રહેવું તે જ્ઞાનીનું લક્ષણ છે. 13મું, આસક્તિ તથા મોહનો અભાવ, પુત્ર, સ્ત્રી, ઘર, ધન આદિમાં આસક્તિ તથા મોહનો અભાવ, પ્રિય કે અપ્રિયની પ્રાપ્તિ થતા ચિત્તમાં સમ રહેવું. 14મું, સમચિત્ત રહેવું, લાભ કે હાનિ, હર્ષ કે શોક, સુખ કે દુઃખ દરેકમાં સમચિત રહેવું. 15મું, અવ્યભિચારિણી ભક્તિ, કેવળ એક સર્વશક્તિમાન પરમાત્માને જ પોતાનો સ્વામી માની અહંકાર કામનાનો ત્યાગ કરવો. અને 16મું, એકાંત સેવન, સઘળાનો એકમાં અંત એટલે એકાંત. એકાંત એટલે એકલાપણું એટલે કે લોનલીનેસ નહીં, પણ એકાંત એટલે એલોનનેસ. એલોનનેસ જે આધ્યાત્મિક અવસ્થા છે, આનંદની અનુભૂતિ છે. મનનો લય આત્મામાં કરી લેવામાં આવે તો એકમાં અંત એટલે કે એકાંતની સાચી સ્થિતિ થાય, ઈશ્વરનું સંધાન થાય. આત્મદર્શીના ઉપરોક્ત 16 લક્ષણો જણાવી ભગવાન હવે સમજાવે છે કે આત્મજ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું. અધ્યાત્મ, જે વસ્તુ વડે આત્મા વસ્તુ અને અનાત્મ વસ્તુ જાણી શકાય છે તે જ્ઞાનનું નામ અધ્યાત્મ જ્ઞાન છે. આત્મજ્ઞાનીના જણાવેલ ઉપરોક્ત લક્ષણો જ્ઞાન નામથી ઓળખાય છે. તેનાથી વિપરીત માન, દંભ, હિંસા વગેરે અજ્ઞાન કહેવાય છે. સ્વ સ્વરૂપને અધ્યાત્મ કહે છે. આત્માની અધિઇતિ અધ્યાત્મ એટલે કે આત્માની ઉર્ધ્વગતિ, આત્મોદ્ધાર એ જ સાચું અધ્યાત્મ. આત્મા અને પરમાત્મા બંને એક જ છે તેની અનુભૂતિ થાય છે. તે જ અંતિમ જ્ઞાન છે. તે જ અધ્યાત્મ જ્ઞાન કે તત્વ જ્ઞાન છે. બાકીનું બધું અજ્ઞાન છે. અધ્યાત્મ યોગ શ્રેષ્ઠ છે. પ્રત્યક્ષમાંથી પરોક્ષમાં અને ત્યાંથી અપરોક્ષ જ્ઞાનના સ્ટેજે જવાય છે. આપણું લક્ષ્ય આત્મદર્શન જ છે. જ્ઞેય તત્વ, પરમાત્મા સ્વરૂપ. જ્ઞેય એટલે જાણવા યોગ્ય વસ્તુ. પરબ્રહ્મ પરમાત્મા છે. તે શ્રેષ્ઠ છે. તેનાથી કોઈ શ્રેષ્ઠ નથી. તે અનાદિ પરબ્રહ્મ છે. તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું. સત એટલે પહેલા હતું, અત્યારે છે અને ભવિષ્યમાં રહેશે. આમ સત નિરંતર છે. અસત એટલે હાલ જે છે અને ભવિષ્યમાં નથી, એટલે કે અસત બદલાય છે. ઈશ્વર સર્વત્ર છે. સત્તા સ્વરૂપે સર્વ કાળે છે. દાખલા તરીકે વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે
તે બલ્બ ચાલુ કરો તો પણ છે, ચાલુ ન કરો તો પણ છે. ઈશ્વરે કહ્યું તેમ આત્મા રૂપે આગળ વધો તો છે, હું શરીર છું તેમ ગણો તો નથી. ઈશ્વર સર્વ ઇન્દ્રિયોના તથા વિષયોને જાણનાર છતાં સર્વ ઇન્દ્રિયથી રહિત છે. હું એક જ છું. પરમાત્મા સત કે અસત બંનેથી પર છે. સત પણ તેના ગર્ભમાં અને અસત પણ તેના ગર્ભમાં છે. નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભોગ કરનાર છે. એકોમેવ અદ્વિતીય એકોમેવ બહુશ્યામ. પરમાત્મા જ સર્વસ્વ છે. તે બહુ સ્વરૂપે પણ છે. તત્વરૂપે મૂળ સ્વરૂપ પરમાત્માનું જે છે તે ભીતર છે, બહાર જવાનું નથી. બીજા પ્રયત્નો કરવાના નથી, પણ તેની આડે આવેલી આડસો દૂર કરવાની છે. દાખલા તરીકે 10 ફૂટ ઊંડે ચરવું હોય તો 10 ફૂટ માટી ખોદવી પડે. સંસાર ભાવ, શરીર ભાવ, આસક્તિ રૂપી આડસ રૂપી માટી દૂર કરો. મનને જૂના આવરણનો અભ્યાસ થયેલો છે તેમાંથી ઉપરામ થવાનો છે. સર્વકાળે સર્વ સ્થળે સ્થૂળ તથા સૂક્ષ્મ વસ્તુઓ દ્વારા જે ક્રિયા થાય છે તે પરમાત્માની સત્તાથી જ થાય છે. તેથી તે ક્રિયાનો હાથ તે જ છે. બ્રહ્મને આ જ કારણથી વિશ્વબાહુ કહેવામાં આવે છે. જે રીતે શૂન્યને સમજાવવા માટે વર્તુળાકૃતિ મીંડું કાઢવામાં આવે છે, તે રીતે અદ્વૈતનું સ્પષ્ટીકરણ કરવા માટે દ્વૈતને સ્વીકારવું પડે. પરમાત્મા ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલો છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે. અને એક સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતો નથી, તથા એકદમ પાસે તેમજ ઘણો દૂર પણ રહેલો તો એ જ છે. શ્રદ્ધા વિનાના માણસો વડે જાણી ન શકાય, તેથી તે દૂર છે. પણ જ્ઞાની માટે તે પરમાત્મા સર્વત્ર પરિપૂર્ણ અને સર્વનો આત્મા હોવાથી અત્યંત સમીપ છે. પાણી જેમ તરંગોની અંદર બહાર રહેલું છે, તેમ પરબ્રહ્મ પરમાત્મા પણ પોતાના કાર્યરૂપ સ્થાવર જંગમ પ્રાણી પદાર્થોની અંદર બહાર રહેલા છે. એ પરમાત્મા અવિભાજિત એક રૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર તથા ભૂતોમાં અવિભાજિત હોય એમ સ્થિત જણાય છે. તથા એ જાણવા યોગ્ય પરમાત્મા વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારા, રુદ્ર રૂપે સંહાર કરનારા, તેમજ બ્રહ્મા રૂપે સર્વને ઉત્પન્ન કરનારા છે. તાત્પર્ય, તે પરબ્રહ્મ પરમાત્મા ભૂતોમાં એક અખંડ રૂપ હોય તેની પેઠે પણ રહેલા છે, અને કાર્યરૂપે જુદા જુદા હોય તેની પેઠે પણ રહેલા છે. તે બ્રહ્મ સૂર્યાદિક જ્યોતિઓના પણ જ્યોતિ છે, અને અજ્ઞાનરૂપી માયા અંધકારથી પર કહેવાય છે. તે જ જ્ઞાન રૂપે છે, તે જ જાણવા યોગ્ય છે, અને જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તે જ છે, અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલો છે. એટલે કે આત્મા સ્વરૂપે એ જ છે, અને આંતરદ્રષ્ટિવાળા તેને પોતાનામાં જ અનુભવે છે. અર્જુનને પરમાત્માએ આ પ્રમાણે ક્ષેત્ર, જ્ઞાન અને જાણવા યોગ્ય તત્વો સમજાવ્યા અને કહ્યું કે મારો ભક્ત મારા સ્વરૂપને પામવા આ જાણીને યોગ્ય બને છે. પ્રકૃતિ અને પુરુષ એ બંને અનાદિ છે. પ્રકૃતિ પરમેશ્વરની શક્તિ છે, અને પુરુષ જીવ ઈશ્વરનો અંશ છે. તથા દેહ અને ઇન્દ્રિયોના વિકારોને તેમજ તત્વ, રજસ, તમસ એ ત્રણેય ગુણના પરિણામ રૂપ સુખ, દુઃખ, મોહ આદિનો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણવા. સુખ દુઃખનું ભોગવવાપણું પુરુષને લીધે મનાય છે, એટલે કે જીવાત્માને લીધે છે. ગુણોનો સંગ સારી નરસી યોનિ માટે જવાબદાર છે. કાર્યો અને કારણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે, અને સુખ દુઃખનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. મનમાંથી ઉદ્ભવતા ઈચ્છા, કામના તથા બુદ્ધિ ફળ પ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને પોતપોતાના કર્મોમાં પ્રવૃત્ત કરે છે. ફળ પ્રાપ્તિ માટે જે ઉપાય કરવામાં આવે છે તેને કાર્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે પ્રકૃતિ જ પ્રબળ ઈચ્છાની સહાયથી મનને જાગૃત કરી તેના દ્વારા સર્વ વ્યવહાર કરાવે છે. માટે કાર્ય, કર્તવ્ય તથા કારણ એ ત્રિપુટીનું મૂળ પ્રકૃતિ જ છે. આ રીતે ત્રણેય એકત્ર થતા પ્રકૃતિ ક્રિયારૂપ થાય છે. પરંતુ જે ગુણનું વિશેષ પ્રાબલ્ય હોય તે પ્રમાણે તે પ્રક્રિયા કરે છે. જે કર્મ સત્વરૂપમાંથી ઉપજે છે તે સત્કર્મ છે. જે કર્મ રજોગુણમાંથી ઉપજે છે તે મધ્યમ છે, એટલે કે કામ્ય કર્મ છે. અને જે કર્મ તમોગુણમાંથી ઉપજે છે તે નિષિદ્ધ અથવા ધર્મ વિરુદ્ધ કર્મ હોય છે. જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે, અને આ ગુણોનો સંગ જીવાત્માને સારી નરસી યોનિઓમાં જન્મ થવાનું કારણ બને છે.
પ્રકૃતિમાં અહમ બુદ્ધિને લીધે પુરુષ પોતાનું વાસ્તવિક સ્વરૂપ જાણી શકતો નથી. તેથી જ તેને સંસારમાં જન્મ લેવો પડે છે. આ પુરુષ એટલે કે જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે. પ્રકૃતિ એટલે કે શરીર આ બધા સાથે સંબંધ રાખવાથી ઉપદ્રષ્ટા એટલે સાક્ષી ભાવે તેમજ તે સર્વ ક્રિયાને અનુમતિ આપનાર હોવાથી અનુમંતા એટલે કે ચેતવે છે છતાં સર્વનું ધારણ કરે છે. પોષણ કરનાર માનવાથી ભરતા અને સુખ દુઃખ ભોગવાથી ભોગતા અને પોતાને એનો માલિક સમજવાથી મહેશ્વર એટલે કે અંતર્યામી કહેવાય છે. અને સત ચિત્ત આનંદ સ્વરૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે. એ આ શરીરમાં રહેવા છતાં પણ શરીર સંબંધથી રહિત છે. દેહની અંદર રહેલો આત્મા એક જ છે, ગુણોથી પર રહેલો છે. પોતાનામાં ગુણોનો લય કરીને અખંડ એક રસવાળો છે, છતાં ગુણોના સંગથી 6 પ્રકારનો થાય છે. એ જ એનો પ્રભાવ છે. અનુમંતા, ભરતા અને ભોગતા સ્વરૂપે થયેલો આ જીવ ભાવથી બંધાય છે, તથા ઉપદ્રષ્ટા, મહેશ્વર અને પરમાત્મા સ્વરૂપે થયેલો આત્મા હંમેશા મુક્ત છે. એકના એક જ આત્મામાં આટલા ભેદ છે તેનું કારણ કેવળ ગુણોનો સંગ છે. હવે આપણે મોક્ષ પ્રાપ્તિના ઉપાયો જોઈએ. જે આ પ્રમાણે પુરુષને તથા ગુણો એટલે કે વિકારો સહિત પ્રકૃતિને જાણે છે તે દરેક રીતે કર્મ કરતો હોવા છતાં ફરી જન્મ નથી પામતો. આ પરમાત્માને કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પોતાનામાં જુએ છે, કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જોવે છે. પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજા કેટલાક પાસેથી ઉપદેશ સાંભળીને ઉપાસના કરે છે, અને એવા શ્રવણપરાયણ સાધકો મૃત્યુરૂપ સંસારને તરી જાય છે. આકાશ જે પ્રમાણે ધૂળની ડમરીઓથી મલિન થતું નથી તે પ્રમાણે તે પ્રકૃતિના કર્મોથી લિપ્ત થતો નથી. જીવિત અવસ્થામાં જે દેહના મોહમાં પડીને પ્રકૃતિને અધીન થતો નથી તે દેહના છૂટવા પછી પુનઃ જન્મતો નથી, મોક્ષની ગતિ પામે છે. ક્ષેત્ર એટલે કે પ્રકૃતિ અને પુરુષ એટલે કે ક્ષેત્રજ્ઞનો સંયોગ. જે કંઈ સ્થાવર જંગમ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના એટલે કે પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જન્મે છે. જે નાશ પામી રહેલા બધા ચર અચર ભૂતોમાં નાશ રહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે, તે જ યથાર્થ જુએ છે. એ પુરુષ સર્વમાં સંભાવથી રહેલા પરમેશ્વરને સમાન રીતે જોતો પોતા વડે પોતાનો નાશ કરતો નથી, અર્થાત રાગદ્વેષ વગેરે વિકારોને વશ થતો નથી અને પરમ ગતિને પામે છે. જેમ પવનના સંગે જળમાં તરંગ ઉત્પન્ન થાય છે, અથવા સૂર્યકિરણ અને રણ પ્રદેશના સંયોગથી જેમ મૃગજળની નદી ઉત્પન્ન થાય છે, તે જ પ્રમાણે આ સર્વ ચરાચરમાં જે કંઈ જીવ નામથી પ્રસિદ્ધ છે તે સર્વ પ્રકૃતિ અને પુરુષના સંયોગથી જ ઉત્પન્ન થાય છે. જે માણસ નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા તેમજ સંભાવે રહેલો જુએ છે એ જ ખરું જુએ છે. સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતા જુએ છે અને આત્માને અકર્તા તરીકે જુએ છે, એ જ યથાર્થ જુએ છે. ટૂંકમાં શરીરને પ્રકૃતિ રૂપ માનવું અને તેના વડે થતા કાર્યો પ્રકૃતિના ગુણધર્મોના આધારે જ થાય છે, અને આત્માના અકર્તા છે તેમ જે જાણે છે તે ખરો જ્ઞાની છે, અને પ્રકૃતિનો આત્મા પર અધ્યારોપ કરીને આત્માને કર્તા તરીકે જુએ છે તે અજ્ઞાની છે. કર્મનું બંધન તેથી થાય છે. હવે આપણે આત્મતત્વ જોઈએ. સર્વ પ્રાણીઓ પ્રકૃતિમાંથી થતા હોવાથી પ્રકૃતિ રૂપે એટલે કે પંચમહાભૂત તત્વ રૂપે એક જ છે, તથા આત્મા રૂપે પણ એક જ છે. માત્ર પ્રાણી રૂપે કર્મના આધારે જે ભિન્ન ભિન્ન છે તે જાણનાર પરબ્રહ્મને પામે છે. આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે. આ શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી. જેમ સર્વવ્યાપી રહેલું આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતો નથી, તેમ બધા દેહોમાં રહેલો આ આત્મા પરિપૂર્ણ હોવા છતાં પણ લેપાતો નથી. જે પ્રમાણે કોઈ પદાર્થનું પ્રતિબિંબ પાણીમાં પડવા છતાં તે ભીંજાતું નથી, અર્થાત તે પાણીથી અલિપ્ત રહે છે, તે પ્રમાણે જેને આત્મા કહેવામાં આવે છે તે શરીરમાં હોવા છતાં શુદ્ધ સ્વરૂપે જ હોય છે. જેમ દૂધમાં માખણ ઘી તત્વ છે પણ દેખાતું નથી, પરંતુ તે મંથન કરવાથી મેળવી શકાય છે. એ જ પ્રમાણે આત્મતત્વ દ્રશ્યમાન ન હોવા છતાં નિરંતર આત્મવિચારથી અનુભવી શકાય છે. જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશમાન કરે છે, તેમ એક જ ક્ષેત્રજ્ઞ આત્મા
સમસ્ત ક્ષેત્રને પ્રકાશમાન કરે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા પ્રકૃતિથી એટલે કે બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેમ થાય એને જેઓ જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે અને સમજીને એ જ્ઞાન પ્રમાણે આચરણ કરે છે તેમને પરમાત્મા પ્રાપ્ત થાય છે. અધ્યાય 13ના ઉપસંહાર એ છે કે આમ મનુષ્ય શરીરના સ્વામી તથા પરમાત્મા વચ્ચે રહેલો તફાવત જાણવો અને સમજવો જોઈએ ને ભૌતિક બાબતોથી મુક્ત થઈ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની નિશ્રામાં પરમાનંદમય જીવન જીવવું જોઈએ. અસ્તુ. સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.